આપણા ફોનમાં ઘણી બધી એપ્સ હોય છે, જેટલી પણ આપણે યુઝ કરતા હોય, કામની હોય, બધી એપ આપણે ઇન્સ્ટોલ કરીને રાખી હોય. નવી નવી એપ આપણે એક્સપ્લોર કરતા હોય, જે કામની લાગે એ આપણે ઇન્સ્ટોલ કરીએ, યુઝ કરીએ, પછી એવું લાગે કે આ નકામી છે, આનો કોઈ યુઝ નથી, અથવા તો જે કામ માટે આપણે ઇન્સ્ટોલ કરી હતી એપને, એ કામ પતી ગયું છે, હવે આ એપની જરૂર નથી, તો આપણે એને અનઇન્સ્ટોલ કરી દેતા હોઈએ છીએ, રાઈટ? સો આપણા ફોનમાં જેટલી પણ એપ આપણે ઇન્સ્ટોલ કરી હશે એમાંથી એટલી જ અથવા તો એનાથી વધારે એપ આપણે અનઇન્સ્ટોલ કરીને રાખી હશે, રાઈટ? હવે તમને એવું હશે કે આપણે આ એપ તો અનઇન્સ્ટોલ કરી દીધી છે, એટલે આ એપ જે આપણે અનઇન્સ્ટોલ કરી છે એ ફોનમાંથી ડિલીટ થઈ ગઈ છે. પણ એકચ્યુઅલી એ અનઇન્સ્ટોલ કરેલી એપ હજુ પણ તમારા ફોનમાં અમુક સ્પેસ જે છે રોકીને રાખી પડેલી હોય છે એક જગ્યા પર, કે જ્યાંથી તમારે ફરીથી એપને ડિલીટ કરવી જરૂરી છે, કારણ કે તમારા ફોનનું સ્ટોરેજ પણ જે છે એનાથી ફૂલ થતું હોય છે. તો અમુક જગ્યામાં જે પડેલી હોય છે આ અનઇન્સ્ટોલ કરેલી એપ, એ ક્યાંથી તમે શોધી શકો અને એને કઈ રીતના ડિલીટ કરી શકો, એ જ વિષય પર આજનો આખો વિડીયો ડિટેલમાં હું બનાવવાની છું. તો એ જાણવા માટે વિડીયોના એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહેજો. હાય, હું છું ડૉક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. તમારા ફોનમાંથી જે અનઇન્સ્ટોલ થઈ ગયેલી એપ છે, કઈ જગ્યા પર પડી હોય છે સ્પેસ રોકીને, અને ક્યાંથી એને તમે ડિલીટ કરી શકો, એ આખી પ્રોસેસ હું તમારા જોડે આગળ શેર કરું જ છું. પણ એની પહેલાં આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય, કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને આપણે આગળ વાત કરીએ એ ફીચરની, એ સેટિંગની, કે જેમાં તમારા ફોનમાંથી અનઇન્સ્ટોલ કરેલી એપ કેટલી સ્પેસ રોકીને પડી છે અને તમારા ફોનનું સ્ટોરેજ ફૂલ કરી રહી છે, તો એને આપણે ડિલીટ કઈ રીતના કરી શકીએ. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે, કે જે તમે અહીંયાથી જોઈને ત્યારબાદ તમે તમારા ફોનમાં ઇઝીલી એનો યુઝ કરી શકવાના છો. સ્ટીલ, અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય, અને તમને એવું હોય કે તમે આ વિડીયોને ધીરે ધીરે શાંતિથી જોશો તો જ તમને કંઈક સમજમાં આવશે, અને તો જ તમે એનો યુઝ તમારા ફોનમાં કરી શકો છો, તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો, યાની કે તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી શકો છો. કઈ રીતે? ઉપર અહીંયા એક ફીચર, એક સેટિંગ તમને જોવા મળશે, જ્યાંથી તમે લાઈવ આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. સો એઝ ઓફ નાવ આઈ વુડ સજેસ્ટ કે તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી ધીરે ધીરે શાંતિથી આખી પ્રોસેસ એકવાર અહીંયા સ્ક્રીન પર જોઈ લો, અને ત્યારબાદ ઇઝીલી તમે એનો યુઝ તમારા ફોનમાં કરી શકવાના છો, રાઈટ? સો આગળ વધીએ અને વાત કરીએ એ સેટિંગની, એ ફીચરની, કે કઈ રીતના તમારા ફોનમાંથી અનઇન્સ્ટોલ થયેલી એપ જે છે એ કઈ જગ્યા પર સ્પેસ રોકીને પડી છે અને તમારા ફોનનું સ્ટોરેજ ફૂલ કરી રહી છે, તો એને ક્યાંથી તમે જોઈ શકો અને ક્યાંથી એને ડિલીટ કરી શકો. તો એના માટે સૌથી પહેલાં તમારે તમારા ફોનમાં જે પ્લે સ્ટોર એપ હોય, પ્લે સ્ટોર એપ્લિકેશન છે, એના પર તમારે જવાનું છે. ત્યાં તમારી પ્રોફાઇલ પર તમારે તમારી પ્રોફાઇલ આઇકન જે હશે એના પર તમારે ક્લિક કરવાનું છે. તે ઘણા બધા ઓપ્શન્સ તમને જોવા મળશે. એમાં મેનેજ એપ્સ એન્ડ ડિવાઇસવાળો ઓપ્શન દેખાય છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાં ઉપર તમને અગેઇન મેનેજવાળો એક ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરશો તો અહીંયાથી નીચે તમારે નોટ ઇન્સ્ટોલ્ડ સિલેક્ટ કરી લેવાનું છે. હવે અહીંયા બધી જ એપનું લિસ્ટ આવી જશે, જે પણ એપ તમે તમારા ફોનમાંથી અનઇન્સ્ટોલ કરી હશે. હવે અમુક સ્પેસ અહીંયા રોકીને પડી છે, તો તમે અહીંયાથી ઇઝીલી અને ડિરેક્ટલી આ બધી જ એપને ડિલીટ કરી શકો છો. હમણાં જ જાઓ, આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી બધા જ લોકો જોડે શેર કરો, જેથી બધા જ લોકો આ હેક યુઝ કરી શકે. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય, કે પછી ટેકનોલોજી, બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.